મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો યોગી ડિવાઇન સોસાયટીના હરિપ્રબોધમ જૂથ દ્વારા વિરોધ. આત્મીય સંસ્કારધામ ભરૂચ ખાતે પ્રેમ સ્વરૂપના સંતો ભક્તો દ્વારા મંદિરમાં બળજબરીપૂર્વક મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યો છે તેનો યોગી ડિવાઇન સોસાયટીના હરિપ્રબોધમ જૂથ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, તેમજ મામલતદાર અને કલેક્ટરને આ ઘટનાનું ધ્યાન દોરી તે અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના સ્વધામ ગમન બાદ આધ્યાત્મિક વારસદારની મૂર્તિ સંસ્થાના પ્રમુખ મનસ્વી રીતે પધરાવે તો તે ગેરકાયદેસર છે. અમારા હરિભક્તોની આસ્થા સાથે ખિલવાડ થઈ રહ્યો છે. સંસ્થામાં વારસદારની મૂર્તિ પધરાવી એ ફક્ત પ્રમુખ કે સેક્રેટરીના હકમાં નથી, એ હરિભક્તોની આસ્થાનો વિષય છે. આ પ્રશ્ન લાખો હરિભક્તોનો છે, તો આ પ્રશ્ન જ્યાં સુધી બંને પક્ષ દ્વારા સમાધાન નથી આવતું અથવા તો કોર્ટ રાહે નિર્ણય ન થાય ત્યાં સુધી બંને જૂથ આ ટ્રસ્ટની સંપત્તિનો ઉપયોગ કરી શકે છે. યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડાના તમામ ટ્રસ્ટનો પ્રશ્ન જ્યાં સુધી કોર્ટમાં ચાલે છે ત્યાં સુધી વિવાદિત પ્રમુખ દ્વારા આ ટ્રસ્ટ કોઈની મિલકતમાં મૂર્તિ પધરાવી, નવી જમીન લેવી, જમીન વેચવી તથા ભક્તોના નાણાંનો ઉપયોગ એક હત્તુ કરો એ યોગ્ય નથી. તે બાબતે સરકારને ધ્યાન દોરીએ છીએ. ધર્મમાં દરેક ધાર્મિક વ્યક્તિની આસ્થાની રક્ષા થવી જોઈએ અને હિન્દુત્વની એકતાનું ખંડન ન થાય એ બાબતે જલ્દીથી નિર્ણય લેવાય એવી સરકારને પ્રાર્થના કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ના શકે, ગેરબંધારણીય છે. અમારા હરિભક્તોની આસ્થા સાથે આ ખિલવાડ થઈ રહ્યો છે. આ મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પ્રબોધ સ્વામીના હરિભક્તોનો સખત વિરોધ છે. સ્વામીજીના સ્વધામ ગમન બાદ સ્વામીજી પછી હરિભક્તોની અનુભૂતિના આધારે આધ્યાત્મિક ગુરુ નક્કી થઈ શકે. અત્યારે 90% સમાજ પ્રબોધ સ્વામીને માને છે. વિવાદિત પ્રમુખ ટ્રસ્ટનો વ્યવહારિક વહીવટ કરી શકે પણ હરિભક્તોની આસ્થા જોડે રમત રમી શકે નહીં. અમો લાખો હરિભક્તો ગુરુ હરિ પ્રબોધ સ્વામીના આધ્યાત્મિક વારસદાર માનીએ છીએ. આ મંદિરમાં યોગી ડિવાઇન સોસાયટીના પ્રબોધ સ્વામી જૂથ અમો ગુરુ હરિ પ્રબોધ સ્વામીની મૂર્તિ પણ પધરાવવા માંગીએ છીએ, કેમ કે આ પબ્લિક ટ્રસ્ટ છે અને અમે આ સંસ્થાના સભ્ય છે અને અમારા ગુરુ પ્રબોધ સ્વામી.